હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગ ની અંદર. જય દ્વારકાથી હર હર મહાદેવ. તો આજે તમને એક એવી જગ્યાએ લઈને આવું છું જ્યાં શુદ્ધ સિંગતેલ મળે છે. ડાયરેક્ટ માંડવીને પીલીને સિંગતેલ બનાવવામાં આવે છે. ખોળ કઈ રીતે બને છે એ બધી જ માહિતી આજ તમને પૂરો પાડવાનો છું. તો બન્યા રહેજો આપણા બ્લોગ ની અંદર અંત સુધી. બહુ મજા આવશે. કેમ છે નિકુંજભાઈ? મજામાં? મજામાં. જરીક અમારા દર્શક મિત્રોને તમારું ઇન્ટ્રોડક્શન આપી દો કે તમારું નામ શું છે, તમારું આ તમારી મિની ઓઇલ મિલ છે એ ક્યાં લોકેશન ઉપર આવેલી છે અને એની અંદર તમે કઈ રીતે સિંગતેલ નું પિલાણ કરો છો. મારું નામ કાનપ્રિયા નિકુંજ ભરતભાઈ છે. મારું ગામ અમરાપુર છે. અમારું અનુગ્રહ મિની ઓઇલ મિલ કરીને નામ છે. અને અમરાપુર અને કુકાવાની વચ્ચે, અમરાપુર થી 2 કિલોમીટર દૂર આપણું એક ઓઇલ મિલ છે. અને આપણે મજૂરી થી કામ કરી આપીએ. કોઈ પણ ખેડૂત સિંગ લઈને આવે તો એમને આપણે વ્યવસ્થિત રીતે તેલ કાઢી આપીએ. મિત્રો, અત્યારે નિકુંજભાઈ ની અનુગ્રહ મિલમાં અત્યારે સિંગતેલ નું પિલાણ ચાલુ છે. તો આપણે એની પાસે શરૂઆતથી સમજીએ કે સિંગતેલ ને પીલીને કઈ રીતે તેલ કાઢવામાં આવે છે ને એની આખી માહિતી. તો અત્યારે આ સિંગ પડેલી છે, અત્યારે પિલાણ આપણે નિકુંજભાઈ ચાલુ છે ને? ચાલુ જ છે. અત્યારે આ સણોસરા ગામની સિંગ મુકેશભાઈ ચોવટિયા જે પોતે આજે 140 મણ સિંગ ભરીને આવ્યા છે. અચ્છા. પોતાનું સિંગ નું તેલ નીકળવા માટે. પોતાની 20 નંબર સારી ક્વોલિટી સિંગ છે. અચ્છા. તમે જોઈ શકો છો. ત્યાર પછી તેમને આ એલિવેટર દ્વારા ઓપનર માં ઉપર લઈ જવામાં આવે છે. ઓપનર માં ઉપર લઈ ગયા બાદ તેમનો જે કઈ પોતરાનો ભાગ છે, પાછળના ભાગમાં અને દાણા છે એને આખા ક્લીન કરવામાં આવે છે. તો આ દાણાનું કઈ રીતની પ્રોસેસ હોય છે? આ દાણાને આ એલિવેટર દ્વારા આમના ઉપરનો ટોપ રહ્યો એ ભરવામાં મોકલવામાં આવે. અચ્છા, ઉપરના ટોપમાં ભરવા માટે આ એલિવેટર દ્વારા મોકલવામાં આવે છે. તો આ ટોપ છે એમાં તમે કઈ રીતના આગળ ટોપમાં સિંગ જાય પછી એની કઈ રીતની પ્રોસેસ હોય છે? ટોપમાંથી ઠંડા દાણા ભરેલા હોય એ જે ઓલે સ્ટીમ દ્વારા ધીમે ધીમે આગળ કેટલીમાં જાય એમને પછી એમનું તેલની પ્રોસેસ ચાલુ થાય. અચ્છા, તો મિત્રો અહીંથી બોઇલર થ્રુ સ્ટીમ આપવામાં આવે છે અને ઠંડા દાણાને ગરમ કરવામાં આવે છે. નિકુંજભાઈ, આપડા બોઇલર ની કામગીરી કઈ રીતે હોય છે? આ ધુવાડા નીકળે ને આખું બોઇલર ફિટ કર્યું છે, આમાં સ્ટીમ એટલી બધી છે, આની કામગીરી કઈ રીતની હોય છે? આપણે અંદર દાણા હોય ને એ ઠંડા દાણા હોય, એને જો આપણે સ્ટીમ વરાળ આપીને તો એ દાણામાં થોડોક ગરમાળો એટલે કે થોડાક દાણા નરમ થાય. નરમ થાય ને તો જ એમાંથી તેલ છૂટવું પડે, બાકી ઠંડા દાણામાં તેલ છૂટવું પડે નહીં. એના માટે એ દાણાને ગરમ કરવા માટે બોઇલર ને સતત ચાલુ રાખવું પડે. આ મિલ નું આખું મેન હૃદય કહેવાય. જો આ બંધ થઈ જાય એટલે આખું મિલ ઉભું રહી જાય. અચ્છા, બોઇલર ન હોય તો તમારી મિલ કઈ કામની જ નહીં. બોઇલર ને આ રીતની કામગીરી હોય છે. આખી દાણાને ઠંડા દાણાને ગરમ કરવા માટે. નિકુંજભાઈ, આપડા બોઇલર નું કામ થઈ જાય પછી આગળની પ્રોસેસ કઈ રીતની હોય છે? ચાલો અંદર બતાવું. હાલો મિત્રો, અંદર આપણે તમે કીધું દાણા ને પ્રેશર આપવામાં આવે એટલે આ તેલ નીકળે. તેલ થી આગળની પ્રોસેસ કઈ રીતની હોય? તેલ જે નીચે જાય એમાં ચોકીમાં તેલ નીચે જાય એ તેલ આ ટેન્કમાં આવે. અચ્છા, આ ટેન્કમાં આવે છે. આ રીતે આ ટેન્કમાં તેલ આવે. એમનું તેલ અહીંયા આવે. એમનો જે ખોળ નીકળે ને એમાં થોડું ઘણું તેલ હોય એને રિપીટ પાછું પીલવામાં આવે. ત્યાર પછી ખોળ ને રિપીટ પીલવા માટે આ મશીનમાં મોકલવામાં આવે. અચ્છા, કન્વેયર બેલ્ટ દ્વારા ખોળ ને આખવામાં મોકલવામાં આવે છે. તો દર્શક મિત્રો, અત્યાર સુધીમાં તમે જાણ્યું છે કે આખી ખોળ કઈ રીતે છૂટો પડે છે, સિંગતેલ કઈ રીતે છૂટો પડે, આખી એ પ્રોસેસ જાણી. તો હવે ખોળ કઈ રીતે છૂટો પડે છે, કઈ રીતે ભરાય છે, નિકુંજભાઈ એ પણ આપણે દર્શક મિત્રોને જણાવી દો થોડું. ત્યાર પછી એને નાના એલિવેટર દ્વારા પેલા એમનો ભૂકો કરવામાં આવે છે. ભૂકો કર્યા બાદ તેમને એલિવેટર દ્વારા કોથળામાં ભરવામાં આવે છે બેગમાં. કે ભૂકો એટલા માટે કરવામાં આવે બેગમાં સારો ખોળ સમાઈ જાય. અચ્છા, એના માટે અમને ભૂકો કરો. અચ્છા, તો આ બધી થપ્પો મારેલો છે, આ બધો ખોળ ની બેગ નો થપ્પો મારેલો છે. બધી ખોળ ની બેગ. અચ્છા, આપણે આમ ગણો તો એક બેગમાં કેટલો અંદાજિત ખોળ સમાતો હોય છે? 70 કિલો ઉપર બધો સમથિંગ સમાય. નિકુંજભાઈ, આપડા કન્વેયર બેલ્ટ થકી આમાં ખોળ આવે છે, તો પછી આમાં જે ખોળ આવ્યો એની આગળની પ્રોસેસ કઈ રીતની હોય છે? એ ખોળને આ મશીનમાં લઈ જવામાં આવે છે. રેડી. આ મશીનમાં જેવી રીતના ઓલામાં દાણા આવે આમાં હોપરમાં ખોળ આવે છે. એને ફૂલ પ્રેશર થી કાઢવામાં આવે છે. જે કઈ થોડું ઘણું તેલ હોય એ તમે જોઈ શકો છો નીચે ચોકીમાં ઈ તેલ આવે છે. અચ્છા, આ ચોકીમાં ખોળમાંથી ને અમુક ટકા તેલ નીકળી આવે છે. આશરે ખોળમાંથી કેટલા ટકા તેલ નીકળતું છે? આશરે સમજી લો ને 2 થી 3 ટકા તેલ જે ખોળમાં રહેલું હોય ને એ તેલ નીકળે છે. અને આ ખોળ જે ફાઇનલ ખોળ નીકળે એમાંથી 6 થી 7 ટકા તેલ હોય એ આપણાથી નીકળી ના શકે. એટલા માટે આપણે તેલ આપણાથી ના નીકળી શકે. એટલે એમાં ખોળમાં એટલે અત્યાર સુધી તમે એમ તો બધું કીધું કે સિંગતેલ કઈ રીતે બને, ખોળ કઈ રીતે છૂટો પડે. પબ્લિક ને ઈ તો કયો કે સિંગતેલ ફાઇનલ નીકળે છે કઈ રીતે, સિંગતેલ આવતો ઈ તો ક્યાંક બતાવો, ડબ્બા કઈ રીતે પેક થાય ઈ તો બતાવો. જે આપણે તેલ નીકળેલું છે એ
ઘાટું તેલ હોય છે અચ્છા એમને ફિલ્ટર કરવામાં આવે છે. અચ્છા, તો આ આખી ફિલ્ટર ની પ્રોસેસ આખી છે. ફિલ્ટર ની પ્રોસેસ છે અને કોઈ એવી કોઈ કેમિકલ કે એવી કોઈ પ્રોસેસ નથી. ખાલી ઓનલી ફોર કાપડ એટલે કે ગયણા થ્રુ આમને ફિલ્ટર કરવામાં આવે છે. અચ્છા આ પહેલી વાર એમનું ફિલ્ટર થઈને ફાઇનલ તેલ આ થાળીયામાં આવે છે. અચ્છા એ તેલમાં થોડો ઘણો કળ કે એવું કઈ પણ હોય તેલમાં તેમને રિપીટ પાછું પ્રેસિંગ દ્વારા બીજા ફિલ્ટર થ્રુ એમનું તેલ નીકળવામાં આવે. પછી ફાઇનલ તેલ આપણે અચ્છા, તો આ આખું બીજા ફિલ્ટર દ્વારા એમ પણ એમનું તેલ નીકળવામાં આવે છે. જે પેલા ફિલ્ટર માંથી તેલ આવેલું છે એને પાછું પ્રેસિંગ દ્વારા બીજા ફિલ્ટરમાં એમાં પણ કાપડ જ હોય છે અને એમને ફાઇનલી ડબ્બો ભરવામાં આવે. અચ્છા, મિત્રો અત્યારે જે રીતે આપણે નિકુંજભાઈ જે વાત કરી ને કે આ એ જ મગફળીનું સિંગતેલ ભરાઈ ગયું છે. ટોટલ આ થોડાક ડબ્બા નીકળેલા છે સિંગતેલના. આટલા ડબ્બાનું પિલાણ થઈ ગયું છે ને આ બાજુ આ ખાલી ડબ્બા પડેલા છે બધાય, અને આ આખા સિંગતેલ થી ભરેલા ડબ્બા છે. 5 લીટર અનુગ્રહ સિંગતેલ મોકલાવું મારા વાલા.